નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની આપણે વાતો કરી રહ્યા છીએ। એમના સંતાનોના વિવાહ થઈ રહ્યા છે અને હવે આગળ શું થાય છે। આપણે ગઈકાલે જોયું કે ભગવાનની દિનચર્યા કેવી છે, ભગવાન બધાને કઈ રીતે ન્યાય આપે છે અને દરેક જગ્યાએ અવતાર ધારણ કર્યો છે ત્યારે મનુષ્યના કયા કયા કાર્યો કરવા જોઈએ, મનુષ્યની શું ફરજ છે, બધું જ આપણને દર્શાવ્યું છે અને એ દ્વારા આપણને એક રસ્તો બતાવ્યો છે। તો આશા છે કે બધાએ ગઈકાલનો વિડીયો અવશ્ય જોયો હશે અને આજે આપણે જાણીએ આગળ। તો એના માટે મિત્રો આ ચેનલ પર આપ જો નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દો અને અંતમાં વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો, એક દિવસ દ્વારકાપુરીની રાજસભાના દ્વાર પર એક નવો માણસ આવ્યો। દ્વારપાલોએ તેમના આવવાની સૂચના ભગવાનને આપી અને સભાભવનમાં તેને હાજર કર્યો। તે મનુષ્ય પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડી અને નમસ્કાર કર્યા અને તે રાજાઓ કે જેમણે જરાસંઘના દિગ્વિજય સમયે તેની સામે માથું ઝુકાવ્યું ન હતું અને બળપૂર્વક કેદ કરી લેવામાં આવ્યા હતા, જેમની સંખ્યા 20,000ની હતી, તેમનું જરાસંઘના બંદી બનવાનું દુઃખ શ્રી કૃષ્ણ સામે નિવેદન કર્યું। સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ મન વાણીથી અગોચર છો। જે આપના શરણમાં આવે છે તેના તમામ ભય આપ નષ્ટ કરી દો છો। પ્રભુ, અમારી ભેદ બુદ્ધિને લીધે અમે જન્મ મૃત્યુરૂપ સંસારના ચક્રાવાથી ભયભીત થઈ અને આપના શરણમાં આવ્યા છીએ। ભગવાન, મોટા ભાગના જીવો એવા સકામ અને નિષિદ્ધ કર્મોમાં ફસાયેલા છે કે તે આપના જણાવેલા પોતાના પરમ કલ્યાણકારી કર્મથી અને આપની ઉપાસનાથી વિમુખ થઈ ગયા છે અને પોતાના જીવન અને જીવન સંબંધી આશા અભિલાષાઓના ભ્રમમાં ભટકી રહ્યા છે। પરંતુ આપ અતિ બળવાન છો। આપ કાળ રૂપે હંમેશા સાવધાન રહી અને તેમની આશા અભિલાષાઓનો મૂળ સાથે નાશ કરી નાખો છો। અમે આપના તે કાળ રૂપને નમસ્કાર કરીએ છીએ। તે દૂત આગળ કહે છે કે ચક્રપાણી, આપે 18 વખત જરાસંઘ સાથે યુદ્ધ કર્યું અને 17 વાર તેનું માન મર્દન કરી અને તેને છોડી દીધો, પરંતુ એકવાર તેણે આપને જીતી લીધા। અમે જાણીએ છીએ કે આપની શક્તિ, આપનું બળ, પરાક્રમ અનંત છે, છતાં પણ મનુષ્ય જેવું આચરણ કરતા રહીને આપે હારી જવાનો અભિનય કર્યો હતો, પરંતુ આના કારણે તેનો અહંકાર વધી ગયો છે। એ અજીત હવે તે અમને આપના ભક્ત છે એવું જાણી અને અમને વધારે સતાવે છે। અમે આપની પ્રજા છીએ, હવે આપની જે ઈચ્છા હોય તેમ કરો। દૂત આગળ કહે છે કે ભગવાન, જરાસંઘના બંદી રાજાઓએ આ પ્રમાણે આપને પ્રાર્થના કરી છે। તેઓ આપના ચરણ કમળના શરણમાં છે અને આપના દર્શન ઈચ્છે છે। આપ કૃપા કરી અને તે દીન રાજાઓનું કલ્યાણ કરો। રાજાઓનો દૂત આ પ્રમાણે કહી રહ્યો હતો કે પરમ તેજસ્વી દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા। તેમના મસ્તક પર ચળકતી સોનેરી જટા હતી। તેમને જોઈ અને એવું લાગતું હતું કે જાણે સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ પધાર્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ થી વિધિપૂર્વક પૂજાયા બાદ દેવર્ષિ નારદજી કહે છે કે સર્વવ્યાપક અનંત આપ વિશ્વના નિર્માતા છો અને એટલા મોટા માયાવી છો કે મોટા માયાવી બ્રહ્માજી વગેરે આપની માયાને સમજી શકતા નથી। પ્રભુ, આપ સર્વના ખટખટમાં પોતાની અચિંત્ય શક્તિથી વ્યાપ્ત છો, બરાબર એ જ રીતે કે જેમ અગ્નિ લાકડામાં વ્યાપ્ત છે। ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજી, નારદજી વગેરેના અભિપ્રાય માંગ્યો કે હવે આગળ શું કરવું જોઈએ। ત્યારે ઉદ્ધવજી કહે છે કે ભગવાન, દેવર્ષિ નારદજીએ આપને એવી સલાહ આપી છે કે ફોઈના દીકરા ભાઈ પાંડવોના રાજસુ યજ્ઞમાં પધારી અને તેમને મદદ કરવી જોઈએ। તેમનું આ સૂચન બરાબર જ છે અને સાથે સાથે શરણાગતોની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે। જ્યારે આપણે આ દ્રષ્ટિએ વિચાર કરીએ છીએ કે રાજસુ યજ્ઞ તે જ કરી શકે છે જે 10 દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લે, ત્યારે આપણે એ નિર્ણય કોઈ પણ પ્રકારના સંશય વિના કરીએ છીએ અને પાંડવોનો યજ્ઞ અને શરણાગતોની રક્ષા, આમ બંને હેતુ માટે જરાસંઘને જીતવો જરૂરી છે। તે આગળ કહે છે કે જરાસંઘને જીતી લેવા માત્રથી આપણો ઉદ્દેશ્ય સફળ થઈ જશે, સાથે સાથે તેના દ્વાર બંદી
તેના દ્વારા બંદી બનાવેલા રાજાઓની મુક્તિ અને તેના કારણે આપને સુયશ પણ પ્રાપ્ત થશે. રાજા જરાસંઘ મોટા મોટા રાજાઓના પણ દાંત ખાટા કરી દે છે, કેમ કે 10,000 હાથીઓનું તેનામાં બળ છે અને એને જો હરાવી શકે તો માત્ર ભીમસેન જ, કેમ કે તેઓ પણ એના જેવા જ બળવાન છે. જરાસંઘ બહુ મોટો બ્રાહ્મણ ભક્ત છે. જો બ્રાહ્મણો તેની પાસેથી કોઈ વાતની યાચના કરે તો તે બ્રાહ્મણોની ઈચ્છા અવશ્ય પૂરી કરે છે. તેથી ભીમસેન બ્રાહ્મણના વેશમાં જઈ અને તેની પાસે યુદ્ધની ભિક્ષા માંગે. ભગવાન એમાં શંકા નથી કે જો આપની ઉપસ્થિતિમાં ભીમસેન અને જરાસંઘનું દ્વંદ્વ યુદ્ધ થાય તો ભીમસેન તેને મારી નાખશે. પ્રભુ આપ સર્વશક્તિમાન રૂપરહિત કાલ સ્વરૂપ છો. વિશ્વની સૃષ્ટિ અને પ્રલય આપની જ શક્તિથી થાય છે અને જ્યારે આ રીતે આપ જરાસંઘનો વધ કરી નાખશો ત્યારે કેદમાં પડેલા રાજાઓની રાણીઓ તેમના મહેલોમાં આપની વિશુદ્ધ લીલાઓનું ગાન કરશે કે આપે તેમના શત્રુનો નાશ કરી દીધો અને તેમના પતિઓને છોડાવી દીધા. તેથી હે પ્રભુ, જરાસંઘનો વધ અનેક યોજનાઓ સિદ્ધ કરી લેશે. બંદી રાજાઓના પુણ્ય પરિણામથી અથવા જરાસંઘના પાપ પરિણામથી સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપ પણ અત્યારે રાજસુ યજ્ઞ થાય તેવું ઈચ્છો છો. આ રીતે ઉદ્ધવજીની બધી જ સલાહ હિતકર હતી એવું માની અને આગળ શું થાય છે તે મિત્રો આપણે જોશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય. સનાતન ધર્મની જય.